ડોયલી હજી કેમ બેહવાનો આવ્યો? આ એકલા એકલા કેમય નથી જાતો. લાય ઘડી પેલા પગલાને ઘર કોઈ હાલો જાવ બેહવા. મારો દીકરો મારો હજી ટપુડો નથી ઘીરી આવ્યો લાગતો. અને ઓલા સોરે બે વાગ્યો જોઈ છે અહીંયા જવા દે. મારો દીકરો મારો ટપુડો તો અહીંયા નથી. હવે મારે એને ક્યાં ગામમાં ગોતવા જવા? લાય અહીંયા બેહું રેઢો અહીંયા આવશે. કયો પણ કા કરે હે? કયો દીકરા દીકરા હવે નો હોય તો ભૈજાની ભી કરીશ. મારી માતા પાણા ઉડાડે હો પાણા. પણ મારી તારે કહેવાની કાંઈ જરૂર નથી. એ રેઠો ભૈજા ખવારી દી છે. હવે દીકરો ભૂરાયો થયો. જો ટપુડો ભૈજા નહીં ખવારે ને તો આ દીકરો મારો ખવારી દેશે. પણ હવે ભૈજાનો તો મેર પડી જ જાય છે. એ હા હા નવરો થાઈશ ને કઈ ચા પીવા આવીશ હો. પુડા ક્યાં ગયો તો? હવાનો તને ગોતું છું. કાં શું ઓલો તારો બાપો રે એ વાહે પડી ગયો છે. કયો? એ કયો શું? ઓલો ખોટો ભૂર્યો ભૂવો એ મારી માથે તો ન કરવાની કરી. તે વળી એવું તો શું કર્યું? મને તો વાત કરી. એમાં એમ છે હું મારા ઘેરે રહ્યો ને સિરાવીને ઊભો થયો ને તો મારો દીકરો ઓલા હાથલિયા થોડું આમ પાંદડું મેકી ગયો. અને મને ખબર નહીં કે મારો પગ મેકાઈ ગયો. તે 7-8 કાંટા ગરી ગયા આમાં. તે હું રહ્યો ને ગાયો તારા ઘીરે આવ્યો ને તું ઘીરે નતો મુવો. અને હું પાછો જાતો તો તો મારો દીકરો ઓલા ડાકુરો કા લુગડા પહેરી આવી અને ધબધબેને પીવો ગયો. અને પાછો હું ઘીરે જાતો તો ઘીરે જાતો ને તો મારો દીકરો અહીંયા કને ગોટે બેઠો મીંડો ધૂણવા. તો કોઈ મારી માતા ધોકા ઉડાડશે ધોકા. તે હું ત્યાંથી ગાયો પાછો આવ્યો ને તું તોય ઘીરે નતો આવ્યો. તો મેં કીધું ને તું ઓલા આપણે સોરે લીમડા વાળો બેઠો હોય છો અહીંયા કને. તે હું ત્યાં ગયો ત્યાં તું હતો નહીં. તે પછી હું ત્યાં બેઠો તો મારા દીકરી આવડા કોઈ પાણા ઘા કર્યા. અને ત્યાંથી ભાગી હું તને ગોતતો અહીં આવ્યો હોઉં. એ ડોયલી તો તારા માથે નો કરવાની કીરી હો. ટપડા મારે તારી કોઈ વાત સાંભળવી નથી. તું રહ્યો ને ભુવન ભજીયા ખવડાવી દે. પણ નહીં હું ભુવન હાથ પર બનાવશું. તું ભજીયા ખવડાવી દે. પણ તું ના મારે તારું કાંઈ નથી સાંભળવું. એને મારી વાત કાંઈ સાંભળી નહીં. હવે કરવું શું મારે? આ તો એ દીકરા મારાની દિશા ફેરવી નાખી. હવે તો એ ટપુડાને જ ગોતતો હોય છે. જય માતાજી ભુવા બાપા. જય માતાજી. ડોલી આજ કેમ આ મોટું હાવ ઉતરી ગયેલું છે? ભુવા બાપા હું તમને વાત કરું. આ તો મારા માથે ન થવાની થઈ. તે થાય ભાઈ નો થવાની જ થાય. એ આમ જો જામીન હતો ભાઈ પછી મારી માતા રહીને એ જામીનને જ પકડે. સમજો ભુવા બાપા આપણે હવે કાંઈ કરવાનું થતું નથી. હું જામીન સૌ ને
હાલો આપણે ટપુડાને ઘેરે જવું છે અને ટપુડાને કહું કે આ તું ભુવન ભૈજા ખવડાવી દે પછી હું જમીનમાં છૂટી જાઉં તમે છૂટી જાઓ. હા તે એ હારામ હારું ભાઈ અહીંયા ક્યાં ના પાડી હાલ હાલો હાલો. આમ જો બટા તું આ ભુવાના ભૈજાનો મેર પાડી દઈશ ને એટલે મારી માતા રાજી થઈ જશે ને તો તને હવે ઉનો વાર નહીં વાવા દે. ઘરમાં તેલય નથી, લોટય નથી, કાંઈ હટાણું નથી અને પૂવો ભજીયા ખાવા આવે છે. કરવું શું? ટપુડા એ ટપુડા આવો આવો. ડોલી મારી તો મારો દીકરો પ્લાન ફેરવે નહીં તો સારું. ડોલી ઘરમાં કાંઈ હટાણું જ નથી, નથી લોટ, નથી તેલ. મારાને ભજીયા ખવડાવાય કેમ? આમ જો તું દુકાને જઈને બાકી લઈ આય પણ આને ભૈજા ખવડાવી દે. ડોયલી દુકાનવાળો રહ્યો ને એ હાથમ વાતનું મેં નામું નથી ભર્યું ને તે દુકાને કાંઈ હટાણું નથી દેતો. બાકી શું કરવું? એ મારે ન જોવાનું ટપુડા. આની માતાએ મારા માથે શું શું કર્યું છે ને ઈ મને ખબર છે. મારે આ તમારી લપમાં નીકળી જાવ તું આને ભૈજા ખવડાવી દે. ડોયલી તું ગમે એમ કરીશ ને તો અત્યારે ભજીયાનો મેળ પડે એવો જ નથી. એ મારે ન જોવાનું. શું કહેતો હતો? કાંઈ નહીં ભુવા બાપા એ તો હસું ડેસું કરતો હતો પણ મેં ઠેકીને કહી દીધું કે ભુવા બાપા તું ભૈજા ખવડાવી જ દે. બેટા તું ઉભરે ભરાશ ઉભરે ભુવાનું તે મન રાજી કરી દીધું. દીકરા મારા તે મને ધંધે લગાડ્યો છે, પણ હવે જો તને ધંધે ન લગાડું ને તો હું ટપુડો નહીં. વાહ ટપુડા આ ટપુડા ટપુડા ભુવા બાપા તમારી માતાને કયો ને કામ ભરી જાય છે. હે હા તે હું શું મારી માતાને કહું આને જીવ આપી. ઓ બાપા આમ જો આ ટપુડો રહ્યો. હા તમારે ભૈજા ખાવા હોય ને તો ખાઓ. હું અહીંથી જાઉં છું. જો ઓલા વિજ્ઞાન ગાથા વાળો આવી ગયા ને તો કે છે કે ભુવા બાપાએ કર્યું છે. તે આપણે નથી ખાવા હું યા આવ્યો. Ha ha ha.